મિત્રો, જય ભારત. આપણે શોર્ટકટ જોઈએ. આયુસીએન શું છે? તો આયુસીએન છે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, જે રેડ ડેટા લિસ્ટ બહાર પાડે છે. સંકટગ્રસ્ત જે વન્યજીવો હોય છે તેની યાદી બહાર પાડે છે. હવે એનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે? તો ગ્લાન, સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. આજે આયુસીએન છે બરોબર, પર્યાવરણનું સૌથી મોટું, વિશ્વનું સૌથી મોટું પર્યાવરણનું જૂનું નેટવર્ક ધરાવે છે. એની સ્થાપના જો પૂછે તો 1948માં આયુસીએનની સ્થાપના કરવામાં આવી હતી. પણ જો એમ પૂછે કે તેની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી, તો 1964માં એની શરૂઆત કરવામાં આવી હતી. આયુસીએન જૈવ સંરક્ષણ ઉપરાંત 4 અન્ય ક્ષેત્રોમાં પણ કામ કરે છે. જો જૈવ સંરક્ષિત ક્ષેત્રોમાં તો કામ કરે જ છે, તે ઉપરાંત બીજા 4 ક્ષેત્રો. હવે આપણે શું યાદ રાખીને બેઠા હોય કે ભાઈ આયુસીએન છે તો 9 આપણે શ્રેણીમાં વિભાજિત છે, અને 9 શ્રેણીમાં આપણે સંકટગ્રસ્ત બધી શ્રેણી આપણે યાદ હોય, આ આપણે યાદ રહેતું નથી. તો ખાસ મોસ્ટ આઈએમપી કે આયુસીએન એના સિવાય 4 બીજા ક્ષેત્રોમાં કામ કરે. તો કયા ક્ષેત્રો છે? તો એક તો આબોહવા પરિવર્તન, બરોબર. જો ટૂંકા સમયનું હોય તેને કહેવાય વાતાવરણ, 35 વર્ષથી વધુ લાંબા સમયનું હોય તો એને કહેવાય આપણે આબોહવા. એના પછી છે આપણી ઉર્જા, આજીવિકા અને હરિત અર્થવ્યવસ્થા. આ જે 4 વસ્તુ છે એમાં પણ આયુસીએન કામ કરે છે, બરોબર. આ જે આયુસીએન છે તે દુનિયાનું સૌથી મોટું નેટવર્ક છે, બરોબર, પર્યાવરણનું, છતાં તેને સંયુક્ત રાષ્ટ્રીય સંઘનું અંગ નથી. જો એમ પૂછે કે આયુસીએન છે સંયુક્ત રાષ્ટ્રીય સંઘનું અંગ છે, હા કે ના, એટલે અમુક સમય એવું લખેલું તો ભાઈ નથી એમ, બરોબર. તો આયુસીએન માટે ખાસ આપણે આટલું યાદ રાખશું. જય માતાજી, જય ભારત.